સહાય મુદ્દે મોરચો માંડ્યો છે। દ્વારકા જિલ્લામાં ચાલુ સિઝનમાં ભારે વરસાદના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે। ખેડૂતોએ પોતાની 6 માંગણીઓ હોર્ડિંગ્સ પર લખીને હોર્ડિંગ્સનું અનાવરણ કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો। ખેડૂતોની 6 માંગણીઓ છે, જેમાં દ્વારકા જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, વર્તુ, સોરઠ અને સાની નદી નજીક આવેલા ખેતરો દર વર્ષે પૂરના પાણીમાં ધોવાય છે, તેના કાયમી ઉકેલની પણ માંગ કરવામાં આવી છે। ચાલુ વર્ષે વરસાદથી થયેલ જમીન ધોવાણનું વળતર ચૂકવવાની પણ માંગ કરી છે। દર ચોમાસામાં રાવલ ગામ પાસેથી એના પાણીથી બેટમાં ફેરવાય છે, એ રાવલ ગામને લઈને કંઈ નિરાકરણ આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। હોર્ડિંગ્સમાં અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। વર્તુ કાંઠાના, સોરઠી કાંઠાના, સાની કાંઠાના ગામો જે છે દર વર્ષે જમીનનું ધોવાણ થાય છે, એનો કાયમી ઉકેલ લઈ આવવામાં આવે। રાવલ ગામ છે એ દર વર્ષે સંપર્ક વિહોણું થાય છે, એનો પરમેનન્ટલી કાયમી ઉકેલ લઈ આવવામાં આવે। દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। દ્વારકા જિલ્લામાં ખેડૂતોનું પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે।